દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત છે. વાલીઓને છે ખાસ સાદર પ્રણામ અને નમસ્કાર. આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં 5મો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી ભાઈ બહેનો આપણો અભ્યાસક્રમ ઓનલાઈન ખૂબ સરસ ચાલી રહ્યો છે. આગળ લગભગ આપણે 1 થી 4 પાઠ અને છઠ્ઠો પાઠ છે પૂરા કરી લીધેલા છે. ખૂબ સારું કામ દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો કરી રહ્યા છે. ઓનલાઈન ટેસ્ટ છે જે લોકો આપે છે પણ ખૂબ સારી બાબત છે. આ જ રીતે આપણે સારું કામ કરતા રહીએ એવી દરેકને છે એ શુભેચ્છાઓ. તો આજે આપણે 5મો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ, કર્મચારી વ્યવસ્થા. તો આગળ જે આપણે વ્યવસ્થા તંત્રનો પાઠ સમજ્યા એની પહેલાના અગાઉના જે સંચાલનના પાઠો સમજેલા છીએ એના ઉપર જ આગળ આપણે આજે કર્મચારી વ્યવસ્થા તંત્ર વિશે છે એ વાત કરવાની છે. પહેલા વ્યવસ્થા તંત્ર છે એ એક જ ગણાવો. કર્મચારીઓ છે એનો કોઈ અવાજ હતો નહીં. કર્મચારીઓને જે કામ સોંપવામાં આવે એમાં શું કરવાનું હતું? નિશ્ચિત સમયમાં પૂરું કરવાનું હતું. તો આવા સંજોગોમાં છે કે કર્મચારી વ્યવસ્થા તંત્ર છે એક એનો પેટા વિભાગ તરીકે છે એ વિકાસ થયેલો જોવા મળે છે, જેનો મૂળભૂત ઉદ્દેશ એ છે કે જે કામ કરનાર કર્મચારીઓ છે તેને પૂરતો ન્યાય મળવો જોઈએ. જો આમ કરવામાં આવશે તો કર્મચારીઓ છે એ પોતાના કાર્ય સંતોષ બદલ છે એકમને ખૂબ સારું કામ કરીને આપે છે. એકમને સારું કામ પ્રાપ્ત થવાથી એકમના નફામાં પણ શું થતો હોય છે તો કે વધારો પ્રાપ્ત થતો છે એ જોવા મળતો હોય છે. તો આવા સંજોગોમાં વર્તમાન સમયમાં છે કર્મચારી વ્યવસ્થા છે એનો એક આખો અલગ વિભાગ છે કે દરેક એકમમાં કાર્ય કરતો જોવા મળે છે. એકમ મોટું હોય ત્યાં ફરજિયાત આ વિભાગ રાખવો કેવો બની જાય છે? જરૂરી બની જાય છે. એકમ નાનું હોય તો સરળતાથી તમે છે કામ લઈ શકો છો, પણ સપાટીઓ વધારે હોય, એકમ છે પ્રમાણ મોટું હોય તો આવા સંજોગોમાં છે એ કર્મચારી વ્યવસ્થા વિભાગ અલગથી રાખવો જરૂરી છે. વિદ્યાર્થી ભાઈઓ, આપણે માર્કની રીતે વાત કરીએ તો આ પાઠમાં 4 આપણને છે પ્રશ્નો પૂછાય છે, જેમાંથી વિભાગ બી માં એ આપણને એક પ્રશ્ન પૂછાય છે જેના માર્ક પણ કેટલા રહેશે? 1 રહેશે. વિભાગ સી માં 2 માર્ક વાળા 2 પ્રશ્ન પૂછાશે, એટલે 2 ગુણ્યા 2 કરો તો માર્ક કેટલા થશે? 4. ડી વિભાગમાં એક પણ પ્રશ્ન નથી. એ વિભાગમાં એક પ્રશ્ન છે જેના ગુણ રહેશે 5. તો આવા સંજોગોમાં છે 1 + 4 + 5 બરાબર આપણા છે 10 ગુણનો આ પાઠ રહેશે. તો ખાસ તમારે છે એ અગત્યની આ વસ્તુ છે. પ્રશ્ન વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે એ 4 પૂછાય છે અને એની સામે એના ગુણ કેટલા રહેશે? તો કે 10 ગુણ છે આ પાઠના રહેતા છે એ જોવા મળશે. તો અગત્યનો પાઠ એ રીતે પણ આપણો રહેશે કે 10 ગુણ છે એ આપણે આ પાઠમાં છે એ કવર કરી શકીએ એમ છીએ. સૌથી પહેલા આપણે છે એ પ્રસ્તાવનાની વાત કરીએ તો તમને જે પ્રસ્તાવના પ્રાથમિક જે બાબત જણાવી છે કે ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થયા પછી ઉદ્યોગોએ ઉત્પાદનનું કાર્ય છે મોટા પાયે શરૂ કર્યું. વચ્ચે બીજી એક વાત જણાવી દઉં કે ખાસ કરી અને બીજું વિશ્વયુદ્ધ જે સમાપ્ત થયું, પૂરું થયું, તો એ પછી છે આ ઔદ્યોગિક ક્રાંતિનું યુગ શરૂ થયું. તો આવા સંજોગોમાં લોકોની માંગમાં શું થયો? વધારો થયો. લોકોની માંગ વધી એટલે ઉત્પાદન વધારવું પડ્યું. પરિણામે ઉત્પાદન ક્ષમતા વધારવી પડી અને પરિણામે છે ઉત્પાદન ક્ષમતા વધારો વધારે કર્મચારીઓની વધારે છે માણસોની જરૂર પડવા લાગી. આગળ છે શરૂઆતના તબક્કે તેમાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ ન હતી. हमने
જણાવ્યું એ મુજબ કે માણસ આવે એને કામ કરવાનું, જે કામ સોંપ્યું હોય એ પૂરું થાય નહીં ત્યાં સુધી જવાનું નહીં. આરામનો સમય કોઈ નક્કી નહીં, કોઈ જ બાબત છે નિશ્ચિત ન હતી, કોઈ ચોક્કસ પદ્ધતિએ છે કાર્ય કરવામાં આવતું ન હતું. આગળ છે ઓછા ખર્ચે વધુમાં વધુ નફો થાય એવા પ્રયત્ન છે તે આમાં કરવામાં આવતા જોવા મળતા. પરિણામે કર્મચારીઓનું શોષણ છે એ વધારે થતું એમાં જોવા મળતું હતું. 19મી સદીના અંત ભાગમાં આ પદ્ધતિમાં છે એ સંચાલકોને સમજાવ કે ભાઈ જે મશીનરી કામ કરે છે એના કરતા અગત્યનું કામ કોણ કરે છે? કર્મચારીઓ કરે છે. જો કર્મચારીઓ સારી પદ્ધતિથી કામ કરશે તો એકમને નફો વધારે થશે. તમે તમારા કર્મચારીઓ પાસેથી એ કામ લેવા માંગો છો તો એની લાગણીઓને સમજવી પડશે. તમે જો પંખો છે, એર કન્ડિશન છે, આપણું વાહન છે, કોઈ પણ યંત્ર છે, એની પાસે એની ક્ષમતા કરતા વધારે જો કામ લ્યો કોઈ દિવસ નાની પણ એક સમય એવો આવશે કે યંત્ર કેવું થઈ જશે? બંધ થઈ જશે. તો માણસમાં આવું નથી. માણસને પોતાની લાગણી છે, અપેક્ષાઓ છે અને એ સંતોષાવી પણ કેવી હોય છે? જરૂરી જોવા મળે છે. આગળ છે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી વગેરે છે એ પ્રશ્નો ઉદ્ભવ્યા અને એના નિરાકરણ માટે છે એક ચોક્કસ વિભાગની જરૂરિયાત પણ શું થઈ તો કે ઉદ્ભવી. પહેલા આવું હતું નહીં. પહેલા જે માલિક હોય એ હંમેશા માલિક જ રહે. સામાન્ય વર્ગને ઉપર આવવાની તક મળતી ન હતી. પણ 19મી સદીના અંત સુધીમાં આ બાબત સમજાણી કે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ છે એ વ્યક્તિ જ મહાન હોય કે વ્યક્તિમાં જ આવતું હોય એવું નથી. આ એક દરેક માટે પ્લેટફોર્મ છે. દરેક વ્યક્તિ છે આમાં આવી શકે છે અને પોતાની ક્ષમતા શું કરી શકે છે? સાબિત કરી શકતો જોવા મળે છે. આ એની પ્રસ્તાવના હતી જે આપણે છે એ પ્રાથમિક બાબતમાં જોઈએ કે કયા કારણોસર છે એ આ કર્મચારી વ્યવસ્થા તંત્ર છે એની જરૂરિયાત ઉદ્ભવી. તો સાદી ભાષામાં છે કર્મચારીઓને લગતા જે પ્રશ્નો હતા એના નિરાકરણ માટે છે એ આ જરૂરિયાત છે એ ઉદ્ભવેલી જોવા મળે છે. તો એની પ્રસ્તાવના હતી, પ્રાથમિક બાબત હતી. હવે 5.1 માં આપણે કર્મચારી વ્યવસ્થા છે એ સમજવાનું છે. તો માનવ તત્વને છે કર્મચારી વ્યવસ્થામાં મહત્વ આપવાનું શું થયો છે? પ્રયત્ન થયો છે. બીજા બધામાં આ વસ્તુ છે એ હતી પણ એનું પ્રમાણ નહીં વધ્યું. તો આ કર્મચારી વ્યવસ્થામાં છે સમજાવવું કે ભાઈ યંત્રો કરતા સૌથી અગત્યનું કોણ છે? માણસ. અને માણસ છે તો તમે છે એ તમારું એકદમ સારી રીતે ચલાવી શકો છો. એની લાગણીઓને, એની અપેક્ષાઓને છે સમજવી અને પૂરી કરવી જરૂરી હોય છે. તો માનવ તત્વને મહત્વ કેવું આપવામાં આવ્યું? ખૂબ વધારે આપવામાં આવેલું છે. આગળ આપણે છે સામાન્ય તમે જોવા જાવ તો કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્ય જેટલું જ મહત્વ ધરાવે છે. આમાં માનવ તત્વને વધારે અગત્યતા, વધારે મહત્વ આપવાનો પ્રયાસ કર્યો છે. આ વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. તમે જો તો આપણા શિક્ષણ જે આપણે કરે 15 વર્ષ ભણવાનું, 18 વર્ષથી આપણે નર્સરી એલિમેન્ટરી સ્ટાર્ટ કરીએ અને બેચલર ડિગ્રી મેળવીએ ત્યાં સુધી અને માસ્ટર ડિગ્રી મેળવીએ તો એનાથી પણ વધી જાય. પણ આ કેવી છે? વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. આ બધું એક વર્ષમાં શક્ય નથી. આ ક્રમશઃ ચાલતી છે એ પ્રક્રિયા જોવા મળે છે. આગળ કે છે અગાઉના સંચાલનમાં માનવ તત્વને જોઈએ એટલું મહત્વ આપવામાં આવતું ન અપાતું, પણ એનું પ્રમાણ કેવું હતું? લગભગ નહિવત છે એ જોવા મળતું હતું. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય, વ્યવસ્થા તંત્રની રચના છે એ યોગ્ય રીતે કરવામાં આવેલી હોય તથા વ્યવસ્થા તંત્રની
રચનાની સાથે છે જો કર્મચારીઓ છે એનું યોગ્ય આયોજન કરવામાં ન આવ્યું હોય તો મુશ્કેલી છે એ સર્જાઈ શકતી છે એ જોવા મળે છે. એકમની સફળતાનો આધાર છે કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ બે વાક્યોમાં આપણે અંડરલાઈન કરવાની છે કે કર્મચારી વ્યવસ્થામાં માનવ તત્વને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું અને આની સફળતાનો આધાર છે કર્મચારીની કામ કરવાની શક્તિ અને શેના ઉપર રહેલો છે વૃત્તિ પર રહેલો જોવા મળે છે. ભાઈઓ બહેનો આપણી શક્તિ બધાની જ હોય છે પણ વૃત્તિ છે ને ખૂબ ઓછાની હોય છે. તમે એમ કહો કે સાહેબ હું આ ન કરી શકું એવું નથી, તમારી વૃત્તિ નથી. તમે જુઓ તો દરેક વિદ્યાર્થી ભાઈ બહેનને છે એ એક ક્લાસરૂમમાં એક જ શિક્ષક ભણાવતા હોય છે છતાં દરેકનું પરિણામ કેવું છે અલગ અલગ છે. આપણામાંથી કોઈ નબળો કે નબળો છે એવું નથી તો કે ના, બધાની શક્તિ સરખી છે, સમાન છે, પણ વૃત્તિમાં શું થઈ જાય છે ફેર આવી જાય છે. તો કર્મચારીઓ છે એની શક્તિ અને વૃત્તિ જો આપણે જીતી શકીએ, એમાં જીતવા માટે આપણે કોઈ ઇનામ જાહેર નથી કરવાનું પણ એની લાગણીઓ છે એને આપણે શું કરવાનું છે સંતોષવાનો છે, પૂરતો પ્રયત્ન છે એ કરવાનો જોવા મળે છે. તો આ બંનેમાં આપણે અંડરલાઈન કરવાની રહેશે. સફળતાનો આધાર કામ કરવાની શક્તિ અને વૃત્તિ ઉપર છે એ વધારે રહેલો જોવા મળે છે. એના ખ્યાલની વાત કરીએ તો સામાન્ય અર્થમાં છે કર્મચારીઓની વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે શું કરે છે સંબંધ ધરાવતું જોવા મળે છે. મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ છે એ ધરાવે છે. આગળ કહે છે, મેં તમને એક જ લાઈનમાં કીધું છે કે જો તમારે કર્મચારી વ્યવસ્થા છે એની વ્યાખ્યા યાદ રાખવી હોય સાદી ભાષામાં તો કર્મચારીની ભરતીથી લઈ અને નિવૃત્તિ સુધીના કાર્યોનો સમાવેશ છે કર્મચારી વ્યવસ્થામાં થાય છે. ભાઈ અને બહેન, કર્મચારીની ભરતીથી નિવૃત્તિ સુધીના કાર્યોનો સમાવેશ કોનામાં થાય છે કર્મચારી વ્યવસ્થામાં છે તત્વો જોવા મળે છે. આ એક ખ્યાલ હતો, એનો અર્થ હતો અથવા તો એની વ્યાખ્યા. હવે આ ખ્યાલ આધારે જો તમે છે ને વ્યાખ્યા પાકી કરશો ને તો એમાંથી એના લક્ષણો, એનું મહત્વ અને એનું છે એ ગેરફાયદા કે એની છે ફાયદાઓ એ બધી જ બાબતો છે એ તમને એના અર્થ અને એના વ્યાખ્યા ઉપરથી મળી રહે છે. તો આ ખ્યાલને આધારે આપણે છે આના લાક્ષણિકતાઓ, કર્મચારી વ્યવસ્થા તંત્ર છે, વ્યવસ્થા છે એની લાક્ષણિકતાઓ છે એ સમજીશું. આપણને પહેલું લક્ષણ કીધું છે સંચાલનનું કેવું છે અગત્યનું કાર્ય છે. સંચાલનના કાર્યો આપણને યાદ હોવા જોઈએ. આયોજનથી લઈ અને અંકુશ સુધીના કાર્યોનો સમાવેશ કોનામાં થાય છે તો કે સંચાલનના કાર્યોમાં થાય છે. તો એમાંનું જે કાર્ય કયું છે તો કે સાહેબ કર્મચારી વ્યવસ્થા. તો આ વ્યવસ્થા તંત્ર છે એ સંચાલનનું પણ એક અગત્યનું કાર્ય ગણવામાં આવે છે. જેમાં ટેક્સ્ટ બુકમાં તમને આપેલું છે, તમારા માટે પુનરાવર્તન થઈ જશે અને તમને એક જ વાક્યમાં કીધું કે આયોજનથી લઈને અંકુશ સુધીના કાર્યોનો સમાવેશ છે એ સંચાલનના કાર્યોમાં થાય છે. બીજું કે છે કાયમી પ્રક્રિયા છે. એકવાર કર્મચારી દાખલ થઈ ગયો, ભરતી થઈ ગઈ એટલે પૂરું, પછી કામ કરવું હોય તો કરે, ન કરવું હોય ન કરે. આવું નથી. ભરતી, તાલીમ, બઢતી, બદલી, નિવૃત્તિ આ બધી જ વસ્તુઓ માટે છે એ કર્મચારી વ્યવસ્થાની જરૂર પડે છે. એટલે આ કાયમી પ્રક્રિયા છે, ટૂંકા સમયગાળાની પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ નહીં. જો એમાં લખ્યું હશે કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી છે એકમ છે ત્યાં સુધી કર્મચારીઓ છે અને કર્મચારીઓ છે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થા તંત્રની જરૂરિયાત રહે છે. તો
બીજું કાયમી પ્રક્રિયા. ત્રીજું આપણને કીધું છે માનવ સંબંધ સાથે નિસ્બત ધરાવે છે. કારણ કે તમને ઉદાહરણ આપ્યું કે યંત્રો છે તો યંત્રોમાં શું થાય છે તો કે ભાઈ એની પ્રક્રિયા છે ધીમી છે. કદાચ એવું બને કે યંત્ર છે કામ કરતું બંધ થઈ જાય, પણ માનવ સંબંધ છે જ્યાં સુધી વ્યક્તિ જીવે છે ત્યાં સુધી રહે છે. જેટલું છે આ સારો સંબંધ હશે એટલું કામ છે સરળતાથી લઈ શકાય છે. તમે તમારા કર્મચારી છે એને કહો કે ભાઈ આજે છે તું મોડો આવ્યો છો 10 મિનિટ, આજે તારી રજા નથી મૂકતો અડધા દિવસ, પણ હવે છે આવું વારંવાર ન થાય એનું ધ્યાન રાખજે. કર્મચારી રાજી થશે અને આભાર માનશે. ભવિષ્યમાં તમારે જ્યારે છે જરૂર છે ઇન્સ્પેક્શન એનું કે કોઈ પણ કામ હશે, તમે કર્મચારી કહેશો કે ભાઈ આજે તારે રોકાવું પડે છે, તરત એમ કહેશે હા સાહેબ રોકાઈશ. પણ ઓલી 10 મિનિટની બદલ જો તમે અડધા દિવસની રજા મૂકી હશે તો કર્મચારી એમ કહેશે કે સાહેબ મારો સમય થઈ ગયો છે, હું જાઉં છું ઇન્સ્પેક્શન, તમારે છે મારે નથી. તો આ કેવું છે માનવ સંબંધ સાથે નિસ્બત ધરાવે છે. અને આ જેટલો મજબૂત હશે એટલું છે કર્મચારી વ્યવસ્થા તંત્રનું માળખું પણ કેવું હશે મજબૂત જોવા મળશે. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ યોગ્ય કર્મચારીઓ મેળવી એમના શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો એકમમાં જોવા મળે છે. પછીનું વાક્ય અંડરલાઈન કરજો. કર્મચારી ઉત્પાદનનું કેવું છે એકમાત્ર જીવંત સાધન છે, બાકી બધા નિર્જીવ છે. 24 કલાક કામ લઈ શકાય છે, વધી બંધ પડી જાય છે. માણસમાં આવું શક્ય બનતું નથી. તેને લાગણી અને સ્વમાન છે, તેથી તેની સાથે માનવતા ભરેલું છે વર્તન કેવું છે અપેક્ષિત છે. જેથી તે માનવ સંબંધ છે ધરાવે છે એવું આપણે કહી શકીએ. તો માનવતા ભરેલું છે એ ખાસ વર્તન જરૂરી છે. હું ઘણીવાર વિદ્યાર્થી ભાઈ બહેનને છે એક્ઝામમાં હોય કોઈ માહિતી આપવાની હોય તો એને પર્સનલી બોલાવો કે ભાઈ ઈ જે વિદ્યાર્થી છે, ખાસ કરીને આપણા 11 માં 12 ધોરણમાં આવો પ્રશ્ન બહુ થતો હોય કે સાહેબે મને આમ કેમ કીધું, પણ સાહેબે છે એને તો પર્સનલી બોલાવી દીધું હોય તો વાંધો ન હોય, પણ જાહેરમાં જ્યારે કહેવામાં આવે એવું ક્યારેક અમારે કરવું પડે છે જ્યારે એ પરિસ્થિતિ હોય ત્યારે. પણ બને ત્યાં સુધી અમે એવું કરતા હોઈએ છીએ કે વિદ્યાર્થીનું સ્વમાન છે જળવાય. તો આ તો ખૂબ મોટા કર્મચારીઓ છે, મોટી ઉંમરના કર્મચારીઓ છે, તો એની સાથે આવું વર્તન છે એ અયોગ્ય ગણાશે. એટલે માનવતા ભર્યું છે, માનવ સંબંધ ભર્યું છે એની સાથે છે વર્તન થવું જરૂરી છે. ત્યાર પછીનું કહે છે પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે, દરેકને પોતાનું કામ સોંપી દેવામાં આવેલું છે. આવા સંજોગોમાં છે એ વધારે સારી રીતે છે કાર્ય કરતા છે જોવા મળતા હોય છે. સંચાલનના અન્ય કાર્યો છે એમાં કર્મચારી વ્યવસ્થાને કારણે દરેક પ્રવૃત્તિ કેવી બને છે ગતિશીલ બનતી જોવા મળે છે. એનું કારણ તમને કીધું કે દરેકને પોતાનું કામ સોંપેલું છે. તમે જો તો આપણે પણ આ વસ્તુ જે કરી રહ્યા છીએ એ શું છે ગતિશીલતા માટે છે જરૂરી છે. ત્યાર પછી કે છે અન્ય કાર્યો સાથે સંબંધ, જેમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ સાથે કર્મચારી વ્યવસ્થા તંત્ર છે એ સંબંધ ધરાવતો જોવા મળે છે. તો આ અન્ય કાર્યો સાથે સંબંધ છે એ ધરાવે છે અને એને લીધે જ છે આ કાર્ય સંબંધ છે એ જળવાઈ રહે છે. ત્યાર પછી કે છે વિસ્તૃત પ્રવૃત્તિ છે, ટૂંકા ગાળાની પ્રવૃત્તિ નથી, કાયમી ચાલતી છે પ્રવૃત્તિ છે, લાંબા ગાળાની છે એ પ્રવૃત્તિ છે એવું આપણે કહી શકીએ છીએ. મૂડી ખર્ચ, આમાં જે ખર્ચ કરવામાં આવે છે એ કેવો છે મૂડી ખર્ચ છે. હવે આપણે 11મા ધોરણમાં નામાના મૂળતત્વો એકાઉન્ટમાં સમજીને આવેલા છીએ કે તમે જ્યારે મકાન, જમીન, યંત્રો કે સાધનો ખરીદો છો તો એ કેવું છે તો કે સાહેબ એ છે એ એક પ્રકારે ખર્ચ છે, પણ મૂડી ખર્ચ છે. તમને ભવિષ્યમાંથી એમાંથી જે આવક પ્રાપ્ત થવાની છે અને તમને એમાંથી વળતર પણ પ્રાપ્ત થવાનું જોવા મળે છે. તો આ બહુ ખર્ચ નથી, પણ આ આપણું કેવું છે એક પ્રકારનું છે કે રોકાણ છે એવું આપણે કહી શકીએ. તો આ આપણા 7 છે
એ મુદ્દાઓ આપણે કહી શકીએ અને હોમવર્કમાં છે તમારે ખાસ આ મુદ્દાઓ લખવાના છે આવતા હોય છે ઘણા વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે આ પ્રશ્ન વારંવાર પૂછે છે પણ આપણું લેસન હોમવર્ક છે કોમન હોય છે ખાસ છે યાદ રાખજો તો આ આપણે છે લાક્ષણિકતાઓથી સંચાલનનું અગત્યનું કાર્ય છે કાયમિક પ્રક્રિયા છે માનવ સંબંધ સાથે નિસ્બત ધરાવે છે પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે સંચાલનના અન્ય કાર્યો સાથે સંબંધ વિસ્તૃત પ્રવૃત્તિ છે મેળવવા કેળવવા જાળવવા સાથે છે એ સંબંધ ધરાવે છે અને લાંબા ગાળાનો ખર્ચ છે એટલે એક રીતે એ આપણું રોકાણ છે એ એવું આપણે આમાં કહી શકીએ છીએ તો અર્થ વ્યાખ્યા ખ્યાલ પછી લાક્ષણિકતાઓ ત્યાર પછી છે કર્મચારી વ્યવસ્થા તંત્ર છે વ્યવસ્થા છે એનું મહત્વ છે તો સંચાલનના ક્ષેત્રોમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે છે જેમ જેમ આ ઉદ્યોગનો વિકાસ થતો ગયો તેમ તેમ આની જરૂરિયાતો પણ છે તો કે વધતી ગયેલી છે એ જોવા મળે છે આગળ કહે છે વાક્ય અંડરલાઈન કરજો કર્મચારીઓ વિનાનું છે વ્યવસ્થા તંત્ર એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે વિદ્યાર્થી ભાઈઓ બહેનો ખાસ છે આ વાક્ય અંડરલાઈન કરજો કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર આત્મા વિનાના હાડપિંજર જેવું છે શરીરમાં છે સૌથી અગત્ય છે એની છે અગત્યતા છે એની છે એ વયો જાય તરત ઘરના સભ્યો હોય તેમ કે હાલો હવે લઈ જાઓ સ્મશાન જલ્દી તો આ વસ્તુ છે એ જોવા મળે છે જળ યંત્રોની માવજત જો એકમમાં છે સારી રીતે કરવામાં આવે તો સારું પરિણામ મળે છે તો આ તો જીવંત સાધનો છે જો એની સાથે સારું વર્તન કરવામાં આવે તો સારામાં સારું પરિણામ છે એકમને છે એ પ્રાપ્ત થતું જોવા મળતું હોય છે આગળ કહે છે ભૌતિક સાધનો છે એની સરખામણી છે જો તમે કરો તો એકમમાં કર્મચારીઓનું મૂલ્ય વધારે છે સમજવું પડશે અને એને ન્યાય આપવાનો પ્રયત્ન કરવો પડશે આગળ કહે છે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો તમારા કર્મચારીઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ છે એ રાખતા જોવા મળશે તો એ વાક્ય ખાસ છે અંડરલાઈન કરજો આ લખી લેજો અંગ્રેજીમાં પૂછાય તો mind your man will mind all other things for you ખાસ આ નોંધી લેજો તો ગુજરાતીમાં કહે છે કે આપણે છે આપણા કર્મચારીઓને જો સાચવશું તો કર્મચારીઓ આપણી દરેક બાબતોનો શું કરે છે ખ્યાલ રાખે છે અંગ્રેજીમાં કહેવાય છે mind your man will mind all other things for you આપણે આ એસએમએસ ની ભાષામાં પ્રયોગ કર્યો છે પણ હકીકતમાં છે એ આપણને ખબર છે કે આ વસ્તુ છે એ આમ જો લખવાની રહેતી હોય છે કારણ કે હવે આપણે શું છે તો કે અમુક એપ જતા ભેગા થઈ છે પણ આ વસ્તુ કન્ટિન્યુ રહેતી હોય છે તો હવે એના મુદ્દાઓ આપણે જોઈએ મહત્વના તો પહેલું છે ચાલક એકમને ચલાવવા માટે કર્મચારીઓ જરૂરી છે કર્મચારીઓ વિના છે તમે એકમની કલ્પના કરી શકતા નથી ભલે ઓછા કે વધારે હોય છે પણ કર્મચારીઓ છે જરૂરી છે બીજું છે એકમને ગતિશીલ બનાવે છે જો તમે અમુક પ્રક્રિયાઓ છે એ લાક્ષણિકતાઓમાંથી જ આમાં આવે છે તો બીજું કીધું ગતિશીલ બનાવે છે કર્મચારીઓ વિના એ એકમ શક્ય નથી વિદ્યાર્થીઓ વિના શાળા શક્ય નથી એમ કર્મચારીઓ વિના એકમ શક્ય નથી ત્રીજું કે છે આપણને સંચાલનના અન્ય કાર્યો છે એ માટે પણ આ કેવું છે જરૂરી છે અન્ય કાર્યો કોને કહેવાય એ પણ આપણે આગળ જોઈ ગયા કે આયોજનથી લઈને અંકુશ એમાં દોરવણી આવી ગયું અને એમાં બીજા દરેક બાબતોનો સમાવેશ થાય છે ત્યાર પછી કે છે એકમના હાથ પગ છે આ વાક્ય અંડરલાઈન કરજો
કર્મચારીઓ એકમના શું છે? હાથ પગ છે. જો આયોજન એનું મગજ છે તો કર્મચારીઓ એકમના કેવા છે? હાથ પગ છે. આયોજન ખૂબ સારું છે પણ એને અમલમાં લાવવાનું કામ કર્મચારીઓ કરે છે, એટલા માટે તેને હાથ પગ સાથે છે એ સરખાવવામાં આવ્યા છે. ત્યાર પછી કે છે કર્મચારીઓમાં સંતોષ પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કર્મચારી વ્યવસ્થા તંત્ર કરે છે, જેથી કરીને આપણે આગળ ભણીને આવ્યા એમ ભરતીથી નિવૃત્તિ સુધીના કાર્યો એમાં આવી જાય છે. ત્યાર પછી કે છે સંવાદિતાનું સર્જન કરે છે. પરસ્પરના પ્રશ્નો હોય તો એ જણાવે છે, એનો ઉકેલ લાવે છે અને સારી રીતે છે એકમને આગળ વધવામાં છે એ મદદરૂપ થાય છે. ત્યાર પછી કીધું પ્રતિષ્ઠામાં વધારો એકમ. તમે જો રિલાયન્સ કંપનીમાં, ટાટા કંપનીમાં એમાં કર્મચારીઓ કામ કરવા માટે ખૂબ ઝડપથી તૈયાર થાય છે. શું કામ? તો કે ભાઈ પ્રતિષ્ઠા ભર્યું કામ છે. તો એ ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે કર્મચારીઓ છે એને સારી રીતે સાચવવામાં આવે તો નવા કર્મચારીઓ તમારા એકમમાં ઝડપથી કામ કરવા માટે તૈયાર થતા હોય છે. અને છેલ્લું છે સતત ચાલતી પ્રવૃત્તિ છે, કાયમી પ્રક્રિયા છે, લાંબા ગાળા સુધી છે એ આ વસ્તુ થતી જોવા મળે છે. કર્મચારીની ભરતી થઈ ગઈ એટલે આ પૂરું એવું નથી. આ કાયમી અને સતત ચાલતી, જ્યાં સુધી એકમનું અસ્તિત્વ છે ત્યાં સુધી છે આ બાબત જરૂરી જોવા મળે છે. તો બંનેના નામ છે એ આપણે ખાસ 5 વાર અંડરલાઈન હોય તો એ 3 વાર તમારા ભાગે